મોટા મંદિર લીંબડી એટલે હંમેશા આપણે એક જ લાઈન આવે અને હંમેશા મારે કહેવું પડે છે કે સેવા, સહાય અને સંસ્કાર એ આપણો એક કોમન મોટો છે. તો એના ભાગરૂપે સેવા એટલે કેવું છે કે દરેકને સન્માનપૂર્વક આપવી. તો મોટા મંદિરમાં હંમેશા એક નીતિ રહી છે કે કોઈ જ આયોજન વગર અચાનક જ બાપુને જે વિચાર આવે અને એનું તરત જ અમલ થાય છે અને નીચેની ટીમ અમારા ટ્રસ્ટીશ્રીઓ ભાઈ ભરતભાઈ છે કે રમેશભાઈ છે, દરેક લોકો તરત જ એના ઉપર એક્શન લેવાય. તો આવો એક સરસ મજાનું સુંદર આયોજન એટલે કે 11 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન જે આપણે શ્રીધામ હરિદ્વારની કથા પછી ટૂંક સમયમાં તરત જ કરવાના છીએ. અને કન્યાદાનથી મોટો કોઈ યજ્ઞ નથી. કન્યાદાન જ્યારે રામચંદ્રજી ભગવાનના લગ્ન થાય છે ને ત્યારે દશરથ રાજા એ જનક રાજાને પગે લાગે છે. તો જનકજી કહે છે કે તમે તો મારી કરતાં તમારું સામ્રાજ્ય મોટું છે, દીકરાના તરફથી આવો છો. નહીં, દીકરીનો બાપ છે ને એ મોટો છે. એટલા માટે જનક રાજાનું દશરથ રાજા એમને પગે લાગે છે. અને આ દુનિયામાં કન્યાદાનથી મોટો સેવા યજ્ઞ એક પણ નથી. તો આ સેવા યજ્ઞમાં કે જેમાં ગરીબ લોકોની, જે લોકોની પરિસ્થિતિ થોડીક સાધારણ છે પણ મોટા મંદિરની અને મોટા મંદિરના ટ્રસ્ટીઓની અને પૂજ્ય બાપુશ્રીની સતત પરિશ્રમના કારણે એક જ નીતિ રહી છે કે નાનામાં નાના લોકોને સન્માન સાથે આપણે આદરપૂર્વક એમાં એમને લાભને પહોંચાડવો. તો આવી જ ભાવનાના ભાગરૂપે કોઈ પણ નાનો પરિવાર હોય એને સહેજ પણ તકલીફ ન પડે અને એ પણ જેમ મોટા માણસો પ્રસંગ ઉજવતા હોય છે એવો સરસ મજાનો લગ્નોત્સવ ઉજવે અને એ દીકરીઓ આપણાથી એક આશીર્વાદ લઈ જાય અને એનું જીવન સુખી બને, એના માનવીય મૂલ્યોનું સંવર્ધન થાય અને મોટા મંદિરની દીકરી તરીકે એ કન્યાદાન લઈને જાય એવું સરસ મજાનું 11 સમૂહ લગ્ન. હમણાં વડીલ શ્રી ભરતભાઈ એની સરસ મજાની જાહેરાત કરી, હરિદ્વારની કથા કરી. તો આ એક આપણે સરસ મજાનો એક કન્યાદાન યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ અને આ કન્યાદાન યજ્ઞની અંદર આપણે ગણિત નહીં મૂકીએ, આપણા હૃદયની ભાવનાઓ મૂકીએ. ગણિત નહીં, પૂજ્ય બાપુશ્રી હંમેશા ગણિતમાં નથી માનતા, હૃદયની ભાવનાઓમાં માને છે. તો આપણે આપણા હૃદયની ભાવનાઓ પહોંચાડીએ કે જેથી દરેક દીકરીઓનું સન્માન અને તમારું એક તુલસી પત્ર કોઈના જીવનનું આશીર્વાદ બની જશે. આપણે એક નાનકડું એવું તુલસી પત્ર અંદર મૂકીશું તો કોઈની દીકરીના મોઢા ઉપર થોડુંક પણ સ્મિત આવી જશે અને એ એના સંસારમાં હંમેશા મોટા મંદિર અને મોટા મંદિરના દરેક દાતાઓને યાદ કરશે. દરેક જગ્યાએ દાનનું ખૂબ જ મહત્ત્વ છે અને મોટા મંદિરનો એક જ પ્રયાસ રહેલો છે કે દાનને સાચી વ્યક્તિ સુધી, સાચી જગ્યાએ. અમારા ગણપત કાકા વડીલ છે એ ઘણીવાર કહેતા હોય છે કે 100 રૂપિયાનું દાન આવે પણ આપણે એમાં 125નું વળતર આવીએ છીએ. ગણિતમાં તો આવું શક્ય જ નથી ને કે 100નું 125 કેવી રીતે કરવા. પણ એ શક્ય એટલા માટે મોટા મંદિરમાં છે કે કોઈ વ્યક્તિએ 100 રૂપિયાનું દાન કર્યું છે પણ એના માટે જે વસ્તુ મગાવવામાં આવે તો એમાં 10% નફો હોય તો કોઈ એનો નફો નથી લેતા વેપારી. તો 10 રૂપિયાનું તો આપણને ફાયદો થયો તો 110નું દાન થઈ ગયું. અમારે નાના એવા માણસો છે, રિક્ષાવાળા ચકાભાઈ જેવા કે જે એની પરિસ્થિતિ ખરાબ છે છતાં એનું રિક્ષા ભાડું પણ નથી લેતા. તો એ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચે છે. પછી મોટા મંદિરનું નામ પડે એટલે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ વેપારી એના નફામાંથી પણ. અમારે ધરમસિંહભાઈ છે સુરતમાં સાડીઓનો એક થપ્પો લઈ આવ્યા હતા, અહીંયા બિરાજમાન છે. તો એ ભગવાનની એની ઉપર ઘણી કૃપા છે. સાડી 5 લાખની આવી હોય તો એ 4,51,000 એના ઉમરશે ને 4,51,000 લેશે. આવી વ્યવસ્થાના કારણે જો કોઈ વ્યક્તિ મોટા મંદિરમાં 100 રૂપિયાનું દાન આપે છે ને તો આપણે એમને 125 કરીને આપીએ છીએ. અને આપના આ મોટા મંદિરની જે કંઈ સમૂહ લગ્નોત્સવ છે એમાં આશીર્વાદનું એક તુલસી પત્ર કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવશે, એના જીવનનો અંધકાર દૂર થશે. અને સૌથી જે આપણું મુખ્ય કામ છે કે મોટા મંદિરથી આપણે માનવીય મૂલ્યોનું સુધારણ કરીએ છીએ એમાં એ દીકરીઓ, એમના આવનારી પેઢીઓ એક સરસ સંસ્કાર લઈને જાશે અને એ પણ આપણી સહાનુભૂતિ અને વાત્સલ્યસભર દાનથી. તો આ જે કંઈ આપણું આયોજન છે એની અંદર હંમેશા મોટા મંદિરનો એક સંકલ્પ છે, એક હાથે લેવાનું અને બીજા હાથે આપવાનું. તો આટલું મોટું આયોજન છે એના ભાગરૂપે
એના સુચારુ વ્યવસ્થા કરવા માટે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જે કંઈ સેવા નીતિ રાખેલી છે એ હું આપ સર્વેને જણાવું છું. ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને હાજર રહેલા દરેક વ્યક્તિઓને આમાં પોતાનો ભાગ લેવો હોય, એક તુલસી પત્ર અર્પણ કરવું હોય, ભગવાને જે આપ્યું છે તે એના ભાગરૂપે તો કરી શકશે. તો 2,51,000 રૂપિયા સમૂહ લગ્નના મુખ્ય મનોરથી પરિવાર, જે આ સંપૂર્ણ સમૂહ લગ્નના મુખ્ય મનોરથી પરિવાર થશે એને 2,51,000 રૂપિયા આપવાના છે. એ સિવાય શિવ પુરાણમાં સરસ લખ્યું છે કે તમે કોઈને પાણી પાશો ને તો પણ એ જે કંઈ અથવા કોઈને પ્રસાદ લેવડાવશો તો એ માણસ કથા સાંભળવા જશે તો એનું 50% પુણ્ય તમને મળે છે. તો ભોજન સમારંભ જે લોકો પ્રસાદ લઈને જશે એનું પુણ્ય પણ આપણને મળશે. તો જમણવારના મુખ્ય દાતાએ 1,51,000 રૂપિયાની સેવા નિધિ રાખેલી છે. જેની આર્થિક ક્ષમતા સારી હોય અને એમ લાગે કે મારે મુખ્ય મનોરથી સુધી નહીં પણ મારે કંઈક તો કરવું જ છે, મારે એક દીકરી દત્તક લેવી છે, મારે એક દીકરીનો ખર્ચ ઉપાડવો છે, તો એના માટે સેવાનિધિ 51,000 રૂપિયા રાખેલ છે. જેને એક દીકરી દત્તક લેવી હોય, એક દીકરીની સેવા કરવી હોય, 51,000 રૂપિયા આપી શકશે. આ સાથે ચા પાણી અને સુંદર મજાનો નાસ્તો જે આપણો થવાનો એના માટે 21,000 છે. બ્રાહ્મણો જે મંત્રોચ્ચાર શાસ્ત્રોક્ત વિધિ સાથે સરસ મજાનું કન્યાદાનનો અને સમૂહ લગ્નનો યજ્ઞ કરાવશે તો બ્રાહ્મણોને દક્ષિણામાં 21,000. પીવાનું પાણી, કારણ કે પાણી જલ વગર જીવન નકામું છે તો પાણીના દાતાશ્રીના 11,000. આ જે આખી જ પત્રિકાઓ છપાશે, કંકોત્રી છપાશે, એના સૌજન્યમાં 25,000 રૂપિયા. કોઈને એવી ઈચ્છા થાય કે મારે જે પાનેતર પહેરીને જાય દીકરી એ આપવા છે તો એક પાનેતરના એક નંગના 6,000 રૂપિયા. અને પૂજાપો કે જેમાં અબીલ ગુલાલ અને શાસ્ત્રોક્ત વિધિ થવાની, તો પૂજાપા વગરની તો વિધિ જ નકામી છે, તો પૂજાપા માટે 5,000 રૂપિયા. પછી સોનાનું દાન પ્રથમ દેવાય, આપણે એવું ગીત આવતું હોય છે, બહેનોને વધારે ખબર હોય, પહેલું મંગળ વર્તાય, બરાબર. તો એમાં સોનાના દાનનું મહત્ત્વ છે. તો સોનાના દાનમાં આપણે દરેક દીકરીઓને સોનાની બુટ્ટી 11 દીકરીઓને આપવાની છે, એના માટે 15,000 રૂપિયા. આ સાથે સાથે સોનાની ચૂક 1 તો 1 નંગના 1,100 રૂપિયા, સોનાની ચૂડી 1 તો એના 2,850 રૂપિયા, ચાંદીના છડા 1 તો 5,000 રૂપિયા, ચાંદીના વેઢ 800 રૂપિયા, મંગળસૂત્ર 1 ગ્રામનું, મંગળસૂત્ર આપણે 1 ગ્રામનું આપીશું, એ સોનાનું નથી, એના માટે 2,500 રૂપિયા. આ સિવાય કરિયાવરમાં, કારણ કે દીકરીને તો આપીએ એટલું ઓછું કહેવાય, તો એની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓનું આપણે કશો જ વાંધો ન આવે, એ બહુ જ આનંદપૂર્વક જીવી શકે એટલા માટે એની નાનામાં નાની વસ્તુઓનો ધ્યાનમાં રાખીને આપણે એક પણ વસ્તુ ચૂકવી નહીં એવો આગ્રહ રાખેલ છે. જેમાં મુખ્ય વસ્તુ હું બોલું છું કે, અને પૂજ્ય બાપુએ એમ કીધું છે હંમેશા કે મોટા દાતાઓ તો દાન આપે જ છે, પણ આપણે નાના લોકો રહી નહીં જવા જોઈએ. અને આપણે એક પેલી વાર્તા હતી મૂર્તિની કે એક માજીએ 1 પૈસો નાખેલો, એ 1 પૈસો કોઈએ નહોતો લીધો ત્યાં સુધી મૂર્તિ બગડતી હતી. એવું આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું હતું. તો આપણા માટે તો નાના દાતાઓનું જ વિશેષ મહત્ત્વ છે, અને નાના દાતાઓને લાભ મળે એટલા માટે સ્ટીલના બુઝારા એ આખો સેટ આવશે, એના 1,000 રૂપિયા. કિટલીના 3,100 રૂપિયા, રામણ દીવડાના 2,100 રૂપિયા, કંકાવટીના 1,100 રૂપિયા, કપ રકાબી સેટના 1,100 રૂપિયા, થાળીનો આખો સેટ આવશે વાટકા સહિતનો, એના 18,000 રૂપિયા, ગ્લાસના સેટના 4,500 રૂપિયા, વાટકીના 3,500 રૂપિયા, નાસ્તાની ડીશના 1,500 રૂપિયા, ભાતનો ચારણોના 1,100 રૂપિયા, ચાખાંડ ડબ્બાના 2,100, બીજી મોટી સાઇઝના ડબ્બા છે એના 5,100, ડોલ એટલે કે બરણીના 3,100 રૂપિયા, ગરવાના 2,100 રૂપિયા, મસાલિયાના 2,100 રૂપિયા, ડોલચા નાના આવે એના 2,100 રૂપિયા, જગના 2,100 રૂપિયા, તપેલીના 2,100 રૂપિયા, દૂધની પવાલી 1,100, ટિફિન 2,100, પાટલી વેલણ 1,100, કિચનનો સ્ટેન્ડ ઘોડો જે સ્ટીલનો આવે એના 11,000, ઢોકળિયું 6,100, કુકરના 6,100, પૂરી મશીન 2,100, બાજોઠના 3,500 અને ચમચી ભાતિયું 900 આખા સેટના 3,100 રૂપિયા. આ સિવાય
સ્ટીલની મોટી પવાલી 1 નંગના 500 રૂપિયા, સ્ટીલનું બેડું 6100 રૂપિયા, સ્ટીલના તાસના 3100, કથરોટના 2100, સીલિંગ પંખો 1000, બાથરૂમ સેટ 5100, સ્ટીલના ડબ્બા 2100, ઠંડા પાણીના મોટા જગના 4100. એ સિવાય પેટી પલંગ 1 નંગના 5000 રૂપિયા, ગાડલા 1 નંગના 2500, રજાઈ 1 નંગના 300, ખુરશી સારામાં સારી ISI માર્કાની એના 2 નંગના 600 રૂપિયા, પણ એ 11 દીકરી માટે આપવાનું રહેશે આ બધી આઇટમો. ટીપાઈ 1 નંગના 600 રૂપિયા, ઓશિકા 200 રૂપિયા, પ્રી 5 સીટર સોફા સેટ 6500, 32 ઇંચ LED ટીવી 7000, 180 લીટર ફ્રીજ 9500, મિક્સર 1500, સુટકેસ 500, બ્લેન્ડર 750 અને વોલ ક્લોક 300 રૂપિયા. આવી રીતે આપણે બધી જ સેવા નિધિ રાખેલી છે. અને એવું ધ્યાન રાખવામાં આવ્યું છે, અમારે નટુ કાકા સોની અને હર્ષદભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે આના માટે, અને હંમેશા એવો પ્રયત્ન કર્યો છે કે દીકરીને કાંઈ પણ વસ્તુ બાકી ન રહી જાય, નાનામાં નાનું પણ એના આવી જાય, અને એ સાથે ટીવી, ફ્રીજ, દરેક વસ્તુઓ સોના સહિત. અને એમાં પણ કાલે ભાઈ શ્રી હર્ષદભાઈએ જાહેરાત કરી, અને આ જાહેરાતના પ્રતિ સ્વરૂપ તરીકે આજે સવારે 7 વાગે 7:30 વાગે એક બહેનનો મને ફોન આવ્યો, અને એટલી લાગણીસભર શબ્દો એમના કે ઘણી વખત છે ને પરિચય આપવાવાળા ઉપરથી આપણે હનુમાનજીએ પરિચય આપ્યો કે રામદૂત માતુ જાનકી સત્ય સપત કરુણા નિધાનકી, તો પરિચય જ એમને એટલો સરસ મજાનો સુંદર આપ્યો કે ભઈલા આજે જ સવારની વાત છે, હું મોટા ત્રાડિયાની દીકરી છું. અવાજના ડેસિબલ ઉપરથી આપણને એવું જ ફીલ થાય કે મારી પોતાની જ બેન બોલી રહી છે, એટલો સરસ મજાનો એમનો અવાજ. અને એમ કીધું કે હું મોટા ત્રાડિયાની દીકરી છું, હાલમાં આંબલિયાળી કોટડા સાંગાણી તાલુકામાં આંબલિયાળી ગામ છે અને ગોંડલ રહે છે. એમને એમ કે તમે આવો સરસ મજાનો સેવા યજ્ઞ કરવા જાઓ છો, અને આપણે કહેવાય છે ને કે રીત તો રાજપૂતની, બહેનના સંસ્કાર ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ જેવા દેખાઈ આવે. એમને એમ કીધું મને કે આ સોનાની 11 બુટ્ટી મારા તરફથી મારે આપવી છે. સ્વર્ગસ્થ કિશોરસિંહ ભોજુભા જાડેજા ના સ્મરણાર્થે આંબલિયાવાળા તાલુકો કોટડા સાંગાણી અને બહેન શ્રી કમળાબા અને આપણા મોટા ત્રાડિયાના હનુભા ઝાલાના દીકરી, એમના તરફથી 11 દીકરીઓને સોનાની બુટ્ટી આપવામાં આવે છે. આપણે બહેનને ખૂબ જ તાળીઓથી વધાવીશું. આની સાથે સાથે સોનાની ચૂક 11 દીકરીઓને સુવર્ણાબેન રાજેન્દ્રભાઈ ભંડારકર અમદાવાદ તરફથી આપવામાં આવે છે. એક ખુશીની વાત છે કે આ બધું જ દાન બહેનો તરફથી આવે છે. એ સાથે સાથે આપણે એટલા સરસ વ્યવસ્થિત લગ્ન કરવા છે કે અત્યારે એક પણ દીકરીને એમ ન લાગે કે મારું ક્યાંય કશું પણ ચૂકાઈ ગયું. જે આનંદ આપણા ઘરે, જેને ભગવાનને ખૂબ જ આપ્યું છે, એના ઘરે થાય એવી જ રીતના લગ્ન. તો આની અંદર વરમાળા ફંક્શન, એટલે આપણે હવે એનો નવો શબ્દ આવી ગયો છે, વરમાળા ભૂલી જઈને આપણે શું કહીએ છીએ, એન્ટ્રી પાડવાની વરરાજા આવે ત્યારે. તો એના માટેનું સરસ મજાનું આયોજન કે જેમાં 13 ફૂટની આગી યોગીની મૂર્તિ હોય, અને એ પણ એક સ્પેશિયલ ડેકોરેશન સાથે વરમાળા ફંક્શન. એ આપણા રીટાબેન હર્ષદભાઈ સોની, જે ગઈકાલે હર્ષદભાઈ જાહેરાત કરી, એમના ધર્મપત્ની રીટાબેન હર્ષદભાઈ સોની, હર્ષદભાઈ ડાયાભાઈ આદેશરા તરફથી સરસ મજાની એન્ટ્રી. તમે વિચારો આ લગ્ન કેવા, દિવ્યતા તો છે જ, બાપુના આશીર્વાદ છે, પણ કોઈને એમ ન લાગે કે અમે ક્યાંય કશું ચૂકી ગયા. તો આવી સરસ મજાની એન્ટ્રીનું પણ એમાં આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય એની અંદર આપણા નટુ કાકા અને મોટા મંદિરના ટ્રસ્ટી એવા નટુ કાકાના શ્રીમતી એટલે કે બકુલાબેન નટુભાઈ સોની, હસ્તે નટુભાઈ સોની તરફથી
11 મા માટલા, જેની અંદર સ્ટીલની પવાલી, સૂતરનો દડો, મીઠાઈ, બહેનોનો વિષય છે, એમાં જે કંઈ આવતું હોય સંપૂર્ણ મા માટલું આપણા નટુભાઈ સોની એટલે કે બકુલાબેન સોની તરફથી આપવામાં આવશે. અને બધા જ આ જે નામ આવ્યા છે ને એ બહેનોના જ નામ આવ્યા છે. તો આપણે બકુલાબેનને પણ ખૂબ જ તાળીઓથી વધાવીશું. થાળી વાટકાનો આખો સેટ દરેક દીકરીઓનો જે 18,000 રૂપિયાનો છે એ સોનાલીબેન મનોજભાઈ બાબુલ તરફથી આવે છે. આપણે સોનાલીબેનને પણ ખૂબ જ તાળીઓથી વધાવીશું. તો આ રીતે બધા જ દાન આવવાના શરૂ થઈ ગયા છે. જે કંઈ આમાં યોગદાન આપવું હોય, ફૂલને ફૂલની પાંખડી રૂપે એક નાનકડું એવું તુલસી પત્ર મૂકીને આ સરસ મજાના સેવા યજ્ઞમાં લાભ લેવો હોય તો એ આપણે એમાં લઈ શકીએ છીએ. અને એના માટે શ્રી નટુભાઈ સોની એટલે કે 98,796,96,283 એમનો નંબર છે. અને શ્રી હર્ષદભાઈ સોની 99,244 92,969 બંને આપણા બધું જ મેનેજમેન્ટ કરી રહ્યા છે. સાથે સાથે અમદાવાદથી ભરતભાઈ સોની, જયુભાઈ સોની, મનીષભાઈ સોની, સુરેન્દ્રનગરથી શ્રી રમેશભાઈ પટેલ, વાસુભાઈ પટેલ, નંદલાલભાઈ, જયંતિભાઈ ખાનલા અને લીંબડી મોટા મંદિરમાંથી હરજીભાઈ કણઝરિયા, ઘનશ્યામભાઈ પટેલ કે સંજયભાઈ ત્રિવેદી અને મોટા મંદિરના જે કોઈ સેવકો છે, સુરતથી અરવિંદભાઈ રેવા, ધરમસિંહભાઈ રેવા, આપણા જે કોઈ સેવકો છે એનો સંપર્ક કરીને આપણે આ 11 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને દિવ્ય અને ભવ્ય બનાવીશું. હવે જે કોઈ ભાઈઓ બહેનો પોતાના સંતાનો માટે આ દિવ્યતા ભરેલા સમૂહ લગ્નમાં ભાગ લેવા માગતા હોય એમાં 11 સમૂહ લગ્ન આપણે કરવાના છે. વ્યવસ્થાના ભાગરૂપે વહેલા તે પહેલાંના ધોરણે પોતાના નામ મોટા મંદિર કાર્યાલયમાં લખાવી દે, જેથી આપણે એમને દરેક ફેસિલિટીઝ અને જે કંઈ નિયમો આપણે મોટા મંદિરે બનાવેલા છે એનું આપણે એમને માહિતી આપી શકીએ. તો હવે પછી જે કોઈને નામ લખાવા છે એ પોતાના નામ લખાવી શકશે. વધારે કંઈ નહીં કહેતા, હવે આજે સેવા સહાય સંસ્કારની જેની જીવંત ચેતના છે એવા જ આપણા મોટા મંદિરના ટ્રસ્ટીશ્રી અને જેમના શ્વાસમાં મોટા મંદિર ધડકે છે, જેના હૃદયમાં મોટા મંદિર ધડકે છે એવા શ્રી ભરતભાઈ સોની અમદાવાદથી આપણી વચ્ચે પધાર્યા છે. તો હું શ્રી ભરતભાઈને વિનંતી કરીશ, એમની સાથે અશ્વિનભાઈ સોની અને રમેશભાઈ સોની અમદાવાદથી પધાર્યા છે. તો આપ સ્ટેજ ઉપર પધારો અને પૂજ્ય બાપુશ્રીના દિવ્ય આશીર્વાદ લેશો. શ્રી અશ્વિનભાઈ સોની, રમેશભાઈ સોની, શ્રી ભરતભાઈ સોની. તો હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ